बोलिए सदगुरु कबीर साहेब के। धन धर्मदास साहेब के। हजूर उदित नाम साहेब के। हजूर उदित नाम साहेब के। हजूर मुकुंद मुनि नाम साहेब। हजूर अर्ध नाम साहेब। दादा गुरु श्री रामदास साहेब। परम पूज्य गुरुदेव श्री शिव रामदास साहेब। अपने जन्मदाता माता पिता गुरु सोहम देव साहेब। गुरु माँ पुष्पा माँ साहेब। गुरु माँ नानी माँ साहेब। भारत माता के। सदगुरु कबीर मोरबी धाम के। सतधाम सदगुरु कबीर को संबाधाम के। सब संतान के जग्या भोगे। सकलंस को पाय लगु बंदगे साए। सतनाम साहेब बंदगे साए। सदगुरु कबीर साहिबना सत्संग सागर में देवराम दासना ज्ञान सागर में सदगुरु कबीर साहेबे अनंत प्रकाश माथी एमना वाणी वचनों में अमृत पीरस्यो। सदगुरु कबीर साहेब अमृतनी वाणी पीरसता हंसों ने कहे है। मनुष्य बिचारा क्या करे। मनुष्य बेचारा क्या करे। जाके सुनिया है रे शरीर रे। जो जीन झांक से ना उपजे। जो जीन झांक से ना उपजे। कहाँ रे कबीर पुकार। कह रे पुकार कबीर। मनुष्य बेचारा क्या करे। जाका है नासवंत शरीर।
સદગુરુ કબીર સાહેબ કહે છે કે મનુષ્ય બિચારા ક્યાં કરે, જાકા શૂન્ય નાશવંત હૈ શરીર, જો જીવે ઝાંક છે, જો જીવે ગુરુ ભક્તિ છે. કબીર સાહેબ આ જગતના જીવોને સંદેશ દેતા કે આગળ સમજાવતા સાહેબ કહે છે અવિવેકનું દૂરદર્શનનું વર્ણન કરતા કે અધર્મી મનુષ્યના શરીરના હૃદયમાં સદગુરુની ભક્તિ પ્રગટ થતી નથી, તો એનું જીવન આખું વ્યર્થ જાય છે. પણ કોઈ વિવેકી હંસ હોય છે, સમજુ હંસ હોય છે, અને ગુરુના શબ્દનું, ગુરુની વાણીનું જો વિચાર કરીને મંથન કરે છે, તો સદગુરુ કબીર સાહેબ કે એનો જન્મારો સફળ થઈ જાય. કહે કબીર પુકાર. આગળ સમજાવતા કબીર સાહેબ એમની અમૃત વાણીમાં પ્રકાશ નાખતા કે મનુષ્ય તે બડા પાપિયા, મનુષ્ય બડા હૈ પાપિયા, अक्षर गुरु का नहीं माने, मनुष्य बड़ा है पापिया, गुरु का वचन न रे माने. बार बार बक को तेया, गर्भ धरे अवधान, बार बार बकरे कुतिया, गर्भ धरे अवधान. सदगुरु कबीर साहेब કહે છે કે મનુષ્ય હે બડા પાપિયા, ગુરુના વચનને ના ધરે ધ્યાન, બાર બાર બકે કૂતિયા, ગર્ભ કરે અવધાન. કબીર સાહેબ કહે છે कि मनुष्य बड़ा पापिया है, जो अज्ञानी है, जो दोषी है, कारण के काम क्रोध आदि કામ ક્રોધ મોહમાં ફસાઈ અને ગુરુના ઉપદેશને જે માનતા નથી, ગુરુના જ્ઞાનને જે માનતા નથી, એ મહાન પાપી છે. ગુરુના ઉપદેશને જે માનતા નથી એવા પાપી મનુષ્ય વારંવાર બગલા અને કૂતરાના ગર્ભમાં અવધાન અવતાર લેવો પડે, પશુ પક્ષીની યોનિમાં એને જવું પડે.
ગુરુના વચનને માને અને ગુરુના જ્ઞાનને ઉપદેશને જે માથે ધારણ કરે છે એનો જન્મ સફળ થઈ જાય. પણ કોઈ વિવેકી હંસ સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જે ગુરુનું જ્ઞાન પ્રાપ્ત નથી કરતા એને વારંવાર ગર્ભવાસમાં 184ની યોનિમાં પશુની યોનિ પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ આગળ સદગુરુ સમજાવતા કે મનુષ્ય જન્મ બડા દુર્લભ હૈ. મનુષ્ય જન્મ અરે દુર્લભ હૈ. અરે મિલે ના બારંવાર. પક્કા ફલ જો ગેર પડા. પક્કા ફલ જો પેર સે ગેર પડા. બોરે ન લાગે ડાર. સદગુરુ કબીર સાહેબ કે આ મનુષ્ય જન્મ એટલો બધો કિંમતી અને દુર્લભ મહાન મળ્યો છે. આ વારંવાર નહીં મળે. 84 લાખ યોની 84 લાખ અવતાર ભોગવી અને આ મનુષ્ય જન્મ મળે. સાહેબ કહે છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, બહુ કિંમતી. મિલે ના બારંબાર. એ પક્કા ફલ જો ગીર પડા તો બહોરી ન લાગે ડાર. અવસર મળ્યો છે સાહેબ કે આ મનુષ્ય જન્મ જે મળ્યો છે એમાં જો સુકૃત કમાઈ ગુરુ વચન નું જ્ઞાન અને વિવેક ધારણ કરી અને આ મનુષ્ય જન્મને સફળ બનાવી શકે. એટલો કિંમતી મળ્યો છે આ દેહ. આની અંદર પરમાત્માનો પ્રકાશ મૂક્યો છે. સાહેબ કહે છે એક એક મનુષ્ય જન્મના મનુષ્ય શરીરના એક એક અવયવ એટલા કિંમતી છે કે જેનું વર્ણન ના થઈ શકે. કોઈ આવી અને આ મનુષ્ય દેહનું એક અંગ જો ડોક્ટર આવીને એમ કે ભાઈ આ એક તારી આંખ કાઢી આપ, તને 100 કરોડ રૂપિયા આપું. કોણ કાઢી આપે? અરે ડૉક્ટર સાહેબ, તમારા 100 કરોડ રૂપિયા તમારી પાસે રાખો, કોઈ આંખ નથી આપતા. કોઈ આવીને એમ કે તમારે કાન કાપી આપો, તમને 200 કરોડ રૂપિયા આપો, તો પણ આપતા નથી. એમ કે તમારું નાક કાપી આપો, તમને 90 કરોડ રૂપિયા આપો. કોઈ એમ કે તમારું આ જીભનું ટેરવું જરા કાપી આપો, તમને 500 કરોડ રૂપિયા આપો. તોય ના કહે છે મનુષ્ય. કેટલો મહાન દુર્લભ અવતાર છે. એક એક મનુષ્ય જન્મની આ શરીરની એક એક અવયની આટલી મોટી કિંમત છે.
એક આંખની કિંમત 10 કરોડ રૂપિયા થતી હોય, એક નાકની કિંમત 9 કરોડ રૂપિયા થતી હોય, એક કાનની કિંમત 100 કરોડ રૂપિયા થતી હોય, એક જીભની કિંમત 500 કરોડ રૂપિયા થતી હોય, તો ભક્તો, હંસો અને સોતા શ્રવણ કરવાવાળા મહાપુણ્યશાળી હંસો, તમે વિચાર કરો, આ મનુષ્ય જન્મ કેટલો કિંમતી છે. એક અવયની આટલી મોટી કિંમત છે, તો આ મનુષ્ય શરીર કેટલો કિંમતી દેહ મળ્યો. પણ વિચાર કરો, એની કિંમત ત્યાં સુધી છે કે આની અંદર બોલતો ચાલતો આત્મા, એની અંદર આ એક શ્વાસ, આ શ્વાસ ચાલે છે, પરમાત્માનો મૂકેલો પ્રકાશ, ત્યાં સુધી એની કિંમત છે. સાહેબ કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ મળ્યો છે કબીર સાહેબ, નહીં મળે દૂજી બાર. આ પક્કા ફલ જો ગીર પડા તો બહોરી ન લાગે ડાર. કબીર સાહેબ કે જો આ મનુષ્ય શરીરને જો જતન કરી અને સદગુરુની ભક્તિ કરી અને આમાં આવેલા આત્મા પરમાત્માને નહીં ઓળખે તો અવતાર વ્યર્થ જાય છે. કર્મનો બોજો લઈ અને 84 લાખ યોનિમાં સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ભાઈ, તારે ભ્રમણ કરવું પડશે. 184 ફેરામાં ભ્રમણ કરતા કરતા અનંત યુગો વીતી ગયા. કબીર સાહેબ એમની વાણીમાં સમજાવે છે કે આ મનુષ્ય જન્મમાં જો સત્યનો રાહ પકડી લે, સત્યનો માર્ગ પકડી લે, સદગુરુને માથે ધારણ કરીને એમની ભક્તિ કરી અને ભવસાગર તરી શકાય છે. એટલે સદગુરુ કબીર સાહેબ કે આ અવસર આ મનુષ્યને વારંવાર નહીં મળે. જેમ એક ઝાડથી એક પાકું ફળ, સબરજનના ઝાડથી એક સબરજન તૂટીને પડી જાય છે નીચે, એને લાખ કોશિશ કરીએ તો જાય પેડથી ઝાડથી તૂટેલું સબરજન પાછું ચોંટતું નથી. આંબાના ઝાડથી કેરી તૂટીને નીચે પડી જાય છે. એમ કબીર સાહેબ કે પક્કા ફલ જો पेड़ से टूट के नीचे गिर गया बहोरी न लागे डार. એમાં મનુષ્ય જન્મ મળ્યો છે, એક વાર વહી ગયા પછી વારંવાર મળતો નથી. સાહેબ ગયા તો હે ભાઈ, આ બહુ મોંઘો અણમોલ અવસર મળ્યો છે, અણમોલ સમય સાંભળ્યો. આ મનુષ્ય જન્મને સાર્થક કરજે. સદગુરુ કબીર સાહેબ એમની વાણીમાં સંદેશ આપે. આગળ સદગુરુ કબીર સાહેબ આ જગતના હંસોને સમજાવતા કે હે મનુષ્ય, મારા બોધને ધારણ કરી લે, તારા આવા ગમનનો ચક્કર મટી જાય, તારા જન્મ મરણના ફેરા મટી જાય. સાહેબ આગળ સમજાવતા કે મનુષ્ય જન્મ હે પાય કે અરે ચૂકી જાય અબ કે ઘાત. મનુષ્ય જન્મ પાય કે
अरे अब के जो चूक जाए घात, जाई पड़ेगा भवचक्र में। अरे सहेगा घनेरी लात, जाए पड़े रे भवसागर के चक्कर में। अरे सहरे घनेरी लात। सदगुरु कबीर साहेब કહે છે કે હે મનુષ્ય, આ મનુષ્ય જન્મ પાય કે चुकी जाए जो अब की घात, जाय पड़ेगा भवसागर के चक्कर में, सहे घनेरी घात। हे जीव, आ मनुष्य शरीर धारण करी એટલો મહાન અવસર મળ્યો છે સદગતિ પ્રાપ્ત કરવાનો। જો આ મનુષ્ય જન્મનું જતન નહીં કરે તો ભવચક્રમાં જન્મ મરણના પ્રવાહમાં, જન્મ મરણના ફેરામાં પડી અને ભવસાગરમાં ડૂબી જવાશે। વારંવાર જન્મવું મરવું પડશે, યમરાજાનો માર ખાવો પડે। આ મનુષ્ય જન્મ જે અવસરનો બહુ જ મોટો લાવો મળ્યો છે, એ લાવાની જો ઘાત ચૂકી જઈશ તો જન્મ મરણના ચક્કરમાં પડી જઈશ। એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે આ મનુષ્ય જન્મ પાવી અને સદગુરુની ભક્તિ કરી। હે મનુષ્ય, આ જન્મ મરણનો ફેરો સુધારી અને સદગતિને પ્રાપ્ત કર। એ તારું એક મહાન, તને મહાન અવસર મળ્યો છે। તારું કર્તવ્ય છે સત્કર્મ કરવાનું। સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ, સદગુરુનો સંદેશ ઉપદેશ માની અને સત્કર્મ કરી અને ભવસાગરના બંધન છોડી અને અમર પદની પ્રાપ્તિ કરી લે ભાઈ, એવું સદગુરુ આ જગતના જીવોને સમજાવતા આગળ કહે કે એ રતન કા તો જતન કર, અરે રતન દેહ કા तू जतन कर। अरे माटी का बनाया सबर सिंहार, ये रतन देह का तू जतन कर। अरे माटी का बनाया रे सिंहार। आया कबीर फिर रे गया, आया कबीर फिर रे गया। ये फीका है सारा संसार रे। अरे आया कबीर फिर रे गया, अरे फीका रे है रे सारा संसार। फीका है रे सारा संसार। सदगुरु कबीर साहेब કહે છે કે આ રતન પારસમણી જેવો દેહ મળ્યો છે એનું જતન કર ભાઈ।
આ માટીનો બનાવેલો છે બધો શિંગાર. આયા કબીરા ફિર ગયા, આયા કબીર ફિર ગયા, ફીકા હૈ સારા સંસાર. આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, એનું જતન કર, ફેરો સુધાર. સતધર્મ જ્ઞાન ધારણ કરી અને જીવનનો સુધાર કર. આ બધો માટીનો શણગાર છે. આ દેહ નાશવંત છે, આ શરીર નાશવંત છે. કબીર સાહેબ કે આયા કબીર ફિર ગયા, ફીકા હૈ સારા સંસાર. હે ભાઈ, આ સંસારમાં ક્યાં સુધી તું રહીશ, ક્યાં સુધી જીવીશ? અંત તો બધું છોડીને આ દુનિયા મૂકી અને જતું રહેવાનું છે. ये माटी का सिंगार माटी में मिल जाएगा. कबीर साहब के एक दिन जीवो, दो दिन जीवो, जीवो वर्ष 50. कहत कबीर सुनो भाई साधु, तो ही मरण की आशा. ये रतन जन्म मिला है, इसका यतन कर. ये माटी का है सारा सिंगार, माटी का पुतरा मिट्टी में मिल जाएगा. સાહેબ એમની વાણીમાં સંદેશ આપે છે કે આયા કબીર ફિર ગયા, આયા કબીર ફિર ગયા, ફીકા હૈ सारा संसार. हे भाई, ये संसार में से कुछ सद धर्म की कमाई करके, सदगुरु की भक्ति करके, ये जन्म सफल बना के तू ये सारा जीवन, सारा जीवन व्यर्थ मत कर. महादुर्लभ अवसर मिला है. ये माटी का है ये सिंगार मनुष्य शरीर. સદગુરુ કબીર સાહેબ આ જીવ મનુષ્યના શરીરમાં સમજાવતા કહે છે કે આની અંદર એક રતન આવ્યું છે, જીવરૂપી આત્મા આવ્યો છે. એનું જતન કર અને જ્ઞાનની પ્રાપ્તિ કર. સત્સંગને જીવનમાં ઉતારી અને તારા શરીરમાં નારાયણ, નર શરીરમાં નારાયણ પધાર્યા. એની ઓળખાણ કર, આવેલા ફેરાને સફળ કર. સાહેબ ક્યાં આ શરીરમાં આનંદ રૂપી પરમાત્મા બિરાજે. એનું જતન કરી અને આ અવસરનો મહાન લાવો લઈ અને સદગુરુ ભક્તિ કરી સચિંદા આનંદ સ્વરૂપમાં સમાઈ જા ભાઈ. તારો ફેરો સફળ થશે. સાહેબ કે સદગુરુ કબીર સાહેબ આગળ સમજાવતા કે ये कहो तो है रे नहीं, अरे ये कहूँ तो है रे नहीं, अरे दो रे कहूँ तो गारी. एक कहूँ तो मैं है नहीं, અને દો રે કહું તો ગારી. હું જૈસે તૈસે રહું, जैसा हूँ ऐसा सदा रे रहूं, कर कबीर पुकार.
કહે રે કબીર પુકાર, એક કહું તો मैं हूँ नहीं, अरे दो कहूँ तो બેસે ગાલી, એક કહું તો હું નથી સાહેબ કે, અને બે કહેવા જવું તો ગાર પડે છે. मैं जैसे हूँ ऐसे ही हूँ, जैसा हूँ ऐसा हूँ, કહે કબીર પુકારી. હે ભાઈ, હું એક કહું તો નથી અને દો કહેવા જાઉં તો ગાલી છે. જેવો શું એવો એક સત્ય સ્વરૂપ છું, કહે કબીર પુકારી. સાહેબ સમજાવતા કે સદગુરુ પાસે જઈ અને સાર તત્વનું જ્ઞાન લઈ અને જ્ઞાનથી મુક્તિ મળી જાય. एक कहो तो एक संख्या हो जाती है. मैं एक नहीं हूं, दो कहो तो नहीं, दो कहो तो गाली, ज्यों का त्यों है, सब में मैं हूं. एक का अनेका सोए, सभी में मैं समाया हूं. સદગુરુ કબીર સાહેબ જ્યું કા ત્યું જે બધા એની અંદર સત્ય આત્મા છે એને સમજાવતા સદગુરુ કબીર સાહેબ કે ભાઈ સત્ય સ્વરૂપને જાણ. સદગુરુના માધ્યમ દ્વારા એમની ભક્તિ દ્વારા તું મને ઓળખ સાહેબ કે, તો તારા જીવનનો આવેલો ફેરો સફળ થશે. સદગુરુ કબીર સાહેબ આગળ એમની વાણી વચનોમાં કહે છે કે અમૃત કેરે પોટરે બહુ રે વિધે દિન હો સોરી. अमृत केरे पोटरे, अरे बौरे विधि दिन हो सोड़ी. आप सरीखे जो मिले तो ताए को पीवड़ाऊं घोरी. સદગુરુ કબીર સાહેબ કહે છે કે મારી પાસે અમૃતની ભરેલી પોટલી છે, મારી પાસે એમ કે અમૃતનો ભરેલો સાગર છે. બહુ વિધિ દિનહું મેં છોડી, પણ આપ સરીખા જો કોઈ મને મળે તો તાહી કો પીરાવું ઘોરી. જો આપ સરીખા જે મને કોઈ માનવાવાળા મળી જાય તો અમૃતની પોટલી છોડી અને અમૃતનો સાગરમાં જે અમૃત ભર્યું છે એ વિધિ દિનહું મેં છોડી. સાહેબ કહે છે આપ સરીખા જો મિલે તાહી કો પીવડાવું ઘોરી. મારા જેવો જો કોઈ મળે તો એને ઘોરી ઘોરી અને અમૃત પીવડાવું. સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે મનુષ્ય, તમારા માટે મેં અમૃતની પોટલી અવિનાશી પરમાત્માનો અમૃતનો જે ખજાનો ભર્યો છે, અમૃતનો જે સાગર ભર્યો છે, હું એ બધાની સામે ખોલી દીધો છે. પણ જે અજ્ઞાની જીવડા છે એ અમૃતનું પાન નથી કરતા.
અમૃતને ઝેર માને છે અને ઝેરને અમૃત માને છે. કેમ કે એની અંદર સંશય ભર્યો છે, અજ્ઞાન છે. અંધકારમાં મારા સદબોધને અમૃતને પીતા નથી, પચાવતા નથી, પણ મેં બધાના માટે અમૃતની પોટરી છોડી છે. એ સત્પુરુષના દેશમાં જે અમૃતની મહાસાગર ભર્યો છે, એ હું જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા હું આ જીવોને પીરસું છું. જે કોઈ મારી આ સત્સંગની ધારાને, અમૃતની વાણી ને જે માને છે એ અમર બની જાય છે. સાહેબ કહે છે કે અમૃત કેરી પોટરી બહુ વિધિ દિને છોડી. મેં વિધિ અને એનું જતન કરીને મેં છોડી છે. આપ સરીખા જો મોહે કોઈ મિલે તો તાહી કો પીરાવું ઘોરી. જેને જેને સદગુરુએ ઘોરીને પીવડાવી છે એ આ દુનિયામાં અજર અમર થઈ ગયા છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, જો આ મારી આપેલી અમૃતની પોટરી જો કોઈ નહીં પીવે તો એ કાલ નિરંજન, કાલ ભગવાનના ચક્કરમાં જન્મો જન્મના ફેરામાં પડી જશે. સાહેબ સદગુરુ આગળ સંદેશ આપતા કહે છે, ये कहे तेरे अनंत अनंत, अरे ये कहे वो रे अनंत अनंत, अनंत ये कहे हो रे आया. ये कहे तेरे अनंत अनंत, अरे अनंत ये कहे हो आया. परिचय भया जो ये कसे, परिचय किया जो ये कसे, ये कही माहिरे समाया. परिचय भया एक से तो ये कहे माए समाया. સદગુરુ કબીર સાહેબ કહે છે, ये कही તે અનંત હૈ, અનંત હૈ. એક જ છે પણ એ અનંત છે, અનંત છે. अनंत ही एक ही में आया है. परिचय भया जो एक से तो एक ही माही समाया. साहेब गया है, यही एक ही सत्य है और एक ही सत्य अनंत है. एम क्या है सदगुरु कबीर साहेब के एक ही अनंत है, एक ही सत्य है, एक ही अनंत अनंत है. अनंत ही एक में आया है. परिचय भया जो एक से तो एक ही माही समाये. પણ આ જીવાત્મા મન અને માયાના બંધનમાં પડી અને આ જીવ ભ્રમિત બની ગયો. એને જો કોઈ સાચા સદગુરુ, સત્ય સ્વરૂપી સદગુરુ મળી જાય તો આ અનંત એકમાં આવીને સમાય અને અનંત એ એક જ છે. एक ही अनंत है, अनंत ही एक है.
પરિચય ભયા એક છે તો એક ही મેં સમાય. સાહેબ કે એકનો અનેક છે, અનેકનો એક. એવો સંદેશ દેતા સદગુરુ કબીર સાહેબ કે સદગુરુ કબીર સાહેબના સત્સંગ સાગરમાં અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે સદગુરુ કબીર સાહેબ એમની અમૃત વાણીમાં પીરસે છે કે એકનો અનંત છે, અનંતનો એક. પરિચય ભયા એક છે તો એક ही માહી સમાયા. એક બતાવે છે સાહેબ. એકનો અનંત છે, અનંતનો એક છે. દેવરામ દાસજી એમના જ્ઞાન સાગરમાં કહે છે અલખ અવિનાશી એક રમે છે, અલખ અવિનાશી એક જ છે. अरे दूजो कहाँ रे जगत में बताऊं. आवे न जावे वो तो माया છે, आवे न जावे वो तो मन माया છે. સદગુરુ નિશાન સમજાવું. आवे जावे सो मन माया है, सदगुरु निशान में समझाऊं. जगत में एकलो पुरुष रमे छे, जगत में एक ज सत पुरुष से. अरे दूजो जो तो भ्रम में फसाऊं. अरे दूजो जो तो भ्रम में फसाऊं. सत वचन सत गुरु नी सेवा थी, सत वचन सत गुरु नी सेवा थी. अरे सत गुरु दातार ने रिझाऊं. सत वचन सतगुरु ने सेवा थी, सतगुरु दातार ने रिझाऊं. अरे पांच तत्व त्रण गुण मां, अरे मथन और कथन कराऊं. 25 प्रकृति कही में, 25 प्रकृति कही में. अरे ज्ञान ध्यान लगाऊं. जहाँ रे देखूं ता तू ही तू है. मैं तो कैसे हीर भरमाऊं. जहाँ रे देखूं ता तू ही तू है. मैं कैसे हीर भरमाऊं. सतगुरु मल्या तो संशय गया, सतगुरु मल्या तो संशय गया. मैं तो कैसे ही गुजवाऊं. सदगुरु पुराण मल्या संशय गया.
मैं तो कैसे हीरे गुचवाऊं। सतगुरु मलिया तो सब कुछ पाया, सतगुरु मलिया तो सब कुछ पाया। मैं कैसे माया मेरे फसाऊं। सतगुरु मल्या सबको पाया, मैं कैसे ब्रह्मजाल मेरे फसाऊं। देवराम ने सतगुरु सेवराम ममलिया। देवराम ने सतगुरु कबीर सेवराम मलिया। अगाम खिड़ के कोर खुलाओ। देवराम ने सतगुरु कबीर सेवराम मलिया। अगाम खिड़की कोर खोलाओ। देवराम ने सतगुरु कबीर शिवराम मलिया। अरे एक सतपुरुष मेरे समाओ। अगाम खिड़के कोर खोलाओ। सदगुरु कबीर साहेबना आवड़ा सत्संग सागर में, देवराम दासना ज्ञान सागर में सदगुरुनो महिमा अनंत गायो। आवा अखिल ब्रह्मांड में पोते रमे एक ज छे। आवा अखिल अनंत कोटि ब्रह्मांड में एक ज रमे छे देवराम दास जी के। अखिल ब्रह्मांड में पोते रमे छे। ये नथी मायानो भोगी। आ देवराम ने सदगुरु कबीर शिवराम मल्या। देवराम ने सदगुरु कबीर शिवराम मल्या। अखंड सुरता पुराण जागी। जागृत ससोपति सपना छोड़ के तुरिया तीतमा जेने ताली लागी। जागृत ससोपति सपना छोड़ के तुरिया तीतमा जेनी ताली लागी। आ देवराम ने सदगुरु कबीर शिवराम मल्या। देवराम ने सदगुरु कबीर शिवराम मल्या। तो अखंड सुरता शब्द में लागी। आ देवराम ने सदगुरु कबीर शिवराम मल्या। तो जेनी अखंड सार शब्द में सुरता लागी। आ अखंड अविनाशी एकलो रमे छे, जेनी केवल पदमा लगनी लागी।
અખંડ અવિનાશી એકલો રમે છે, જેની કેવલ પદમાં લગ્ની લાગી. આ દેવરામ ને સદગુરુ કબીર શિવરામ મળ્યા તો મલિન વાસનાને ત્યાગી. દેવરામ દાસજી કહે છે જ્ઞાન સાગરમાં કે અખિલ બ્રહ્માંડમાં એક જ પોતે સાહેબો રમે છે, એક જ સત્પુરુષ રમે છે. दूजो कहां से बताऊं? एक જ પરમાત્મા, એક જ સત્પુરુષ રમે છે. આ અખિલ બ્રહ્માંડમાં પોતે રમે છે. दूजो मैं ક્યાં से बताऊं? અલખ અવિનાશી એકલો રમે છે, दूजो कहां से बताऊं? એ આવે અને જાવે એ તો મન માયા છે. આ સદગુરુની શાન સમજાવો. આ જગતમાં એકલો પુરુષ રમે છે. આરે જગતમાં એક સતપુરુષ રમે છે. અરે दूजो रे मैं क्या, અરે दूजो रे જોઉં તો ભ્રમમાં ફસાવું. સતવચન સદગુરુની સેવાથી, અરે સદગુરુ દાતાર ને રે રીઝાવું. પાંચ તત્વ ત્રણ ગુણમાં અરે મથન કથન કરાવું. દેવરામ ને સદગુરુ કબીર શિવરામ મળ્યા. દેવરામ ને સદગુરુ કબીર શિવરામ મળ્યા. અરે મેં તો कैसे ये અરે ફરમાવું. દેવરામ ને સદગુરુ કબીર શિવરામ મળ્યા. અરે સચિંદાનંદ સ્વરૂપમાં સમાવો. દેવરામ ને સદગુરુ કબીર શિવરામ મળ્યા. અરે સચિંદાનંદ સ્વરૂપમાં સમાવો. સચિંદાનંદ સ્વરૂપમાં સમાવો. અનંત મહેમા સદગુરુનો. સદગુરુ મળે તો અલખ અવિનાશીની ઓળખાણ થાય. સદગુરુ મળે તો સારું નામ મળે. સદગુરુ મળે તો સાર શબ્દ મળે. દાસ દેવરામ સદગુરુ કબીર સાહેબના સત્સંગ સાગરમાં અને દેવરામ દાસના જ્ઞાન સાગરમાં સત્પુરુષ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કે जहाँ देखूं તાં तू ही तू है. जहाँ देखूं તાં तू ही तू है, मैं कैसे भरमाऊं.
जहाँ देखूं तहाँ एक तू ही तू है, मैं कैसे ही फरमाऊं। जहाँ रे देखूं तहाँ तू ही तू है, मैं कैसे ही रे फरमाऊं। जहाँ रे देखूं तहाँ तू ही तू है, अरे मैं कैसे ही रे फरमाऊं। देव राम ने सतगुरु कबीर, देव राम ने सतगुरु कबीर, शिव राम मलिया, मैं सुरता सार शब्द मां समाऊं। देव राम ने सतगुरु कबीर, शिव राम मलिया, मैं सुरता सार शब्द मां समाऊं। सुरता ने सार शब्द मां समाऊं। सतगुरु कबीर साहेबना सत्संग सागરમાં, દેવરામ દાસના જ્ઞાન સાગરમાં સત્પુરુષ પરમાત્મા સત્પુરુષનો અનંત મહિમા ગાયો. સત્પુરુષનું સ્વરૂપ સાર શબ્દ છે. સત્પુરુષનું સ્વરૂપ સાર નામ છે. દેવરામ દાસજી કહે છે, अरे नाम की ज्योति अखंड जल, नाम की ज्योति अखंड जल, अरे नाम है खलक में समाया. देवराम ने सतगुरु कबीर, शिव राम मलिया. देवराम ने सतगुरु कबीर, शिव राम मलिया. सचिंदा आनंद स्वरूप में समाया. देवराम ने सतगुरु कबीर, शिव राम मलिया. सचिंदा आनंद मेरे समाया. सचिंदा आनंद मेरे समाया. सचिंदा आनंद में समाया. सदगुरु मिल्या तो सफल हुआ रे अवतारा. सदगुरु शिव राम मिल्या तो सफल हुआ रे अवतारा. अजर अमर मल्या छे कीर्तारा. देवराम ने सदगुरु कबीर, शिव राम मल्या. देवराम ने सदगुरु कबीर, शिव राम मल्या. तो बेटिया अखंड अजर अमर कीर्तारा. देवराम ने सदगुरु कबीर, शिव राम मल्या.
તો ભેટ્યા અખંડ અજર અમર કીર્તારા, ભેટ્યા અખંડ અજર અમર કીર્તારા. વાણીને વિરામ. બોલ્ય સદગુરુ કબીર સાહેબ, ધન્ય ધર્મદાસ સાહેબ, હજુર ઉદિત નામ સાહેબ, હજુર મુકુંદ મુનિ નામ સાહેબ, હજુર અર્ધનામ સાહેબ, દાદા ગુરુ શ્રી પ્રેમદાસ સાહેબ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શિવરામદાસ સાહેબ, ગુરુ સોહમદેવ સાહેબ, गुरु माँ पुष्पा माँ साहेब, गुरु माँ नानी माँ साहेब, अपने जन्मदाता माता पिता भारत माता, सदगुरु कबीर मोरबी धाम, सतधाम सदगुरु कबीर को संबा धाम के, सब संतान के जग्यावो, सकल हंस को पाए लागू बंदगी साए, बंदगी साए बसाए. माता जड़ी माँ, पिता भावदास, परम पूज्य गुरुदेव सदगुरु कबीर मोरबी धाम, परम पूज्य गुरुदेव शिवरामदास जी साहेबना चरण कमल में कोटि कोटि बंदगी दरगुजर करता, मारी वाणी ने विराम देता. आ खलकना जगतना जेटला हंसो, जेटला संतो, जेटला गुरुजनो, हंसजनो अनेक धर्मनो आदर करता, सकल हंस को सतनाम साहेब बंदगी कहता, मारी वाणी ने विराम देता. सकल हंसोना चरण में कोटि कोटि बंदगी साहेब, सतनाम बंदगी साहेब, बंदगी साहेब साहेब.